શું કરતા જ નથી કોઈ. સોમા ભલા મને તું રાતથી કામ જ કરતો હોય એટલે પણ શું કરવું ત્યારે કામ ન કરવું ત્યારે એટલે બધા હું ડોબા રાખ્યા છે આ પછી હું તો જોઈ જ તે ને હવે એક દૂધની ના 8 પાકડા હું રાખ્યા દઈ દે ને તેરી માં બધાને પણ બધા જઈને પછી શું કરવું મારે એટલો બધો લોસો હા કામ તો શું કરવું કે યાર કામ ન કરવું ત્યારે શું કરવું. એટલે સોમા હા મારો બેટો છોકરો ઈચ્છો છે મારે આ વળે શું છે હું કહું એમ કરતો નથી. હવે તું ભલા મને તેજી તે પાણો લઈને વાયા પડ્યો તો એમ કેટલો તને વાળ્યો પાછો પડતો વળ્યો પાછો. એ વાત સાચી હો. તો પણ છોકરાને આ રીતે પાણા લઈને વાયા પડતો પછી છોકરો ક્યાંથી માને. એટલે જ હું એને નથી કહેતો એટલે છે ને હું તને કહું છું કે તું એને હું કહું એ કે ને માની જાય શું વાત શું છે પણ એમ ભલા મને આપણો છે ને આમ બંધ મુઠે લાખની હા ખુલે તો હવા ખાઈ જાય. એ તારી વાત સાચી. એમાં એવું છે હા કે જે ઓલો મોટો સગન રહ્યો ને હા એ ઓફ થઈ ગયો ને એ ઓફ થઈ ગઈ સાચી વાત તારી. હવે એના 100 છોકરા છે 100 છોકરા હા તાર દેર ઓટો વાળેલા શું વાંધો છે એને ઈ તારું કેવું હાસુ અને તારેથી માનશે મારેથી માનશે જ નહીં. ઘરમાં વાંચીને બારી થઈને ઠેકડો મારી નીકળી ગયો. હે હા એ છોકરાને મનાવવો તો પડશે કા. હા તારે કીધે માનશે મારે કીધે નહીં માને અને કામ અટક્યું રહી છે વંશ મર્યાદા વાળા. પણ તું છે ને છોકરા ઉપર બહુ તેપી ન જાય તો હું એને મનાવું. ન બોલું કાંઈ આ બસ કઈક તેપી જાય તો વળી પાછો ભાગવા માટે શું કરવું ભાઈ. હવે ન બોલું કાંઈ તું ઘડીએ ઘડીએ તેપી જાય ભલામણા હો. હાલ 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 બસ એટલું કામ થઈ જાય તો મારા માં કીધી બા અને બાપા એટલા વાયા પડી ગયા છે ને કે દેર વટું વાળી જ લે. તો હવે તમે શું કરશો? મેં તો બહુ મનાયા અને હજી મનાવી સોચ્યા. તો પકાજી તમે બાપુજીને મનાવી લ્યો ને તો હું મરી જઈશ. આવો તું સારું તમે બે વાતો કરો હું પછી આવી. પક્કા શું ભાઈ તું હોશિયારો થઈને બેઠો છો અને તાર બાપા મને ભેગા જતા અને વાત મને કીધી હતી અને તું ભાઈ માની જાને યાર હવે કેમ માનું મારે પણ અત્યારે જો આ સમય પ્રમાણે તું જો ભલા મને નો સાંડલાનો તારે ખર્ચો નો જાન લઈને જવું નો ડીજે વાળા બાંધવા નો કાંઈ જમણવાર કરવો કાંઈ માથાકૂટ નહીં અને ડાયરેક્ટ તારે 100 છોકરા બરોબર અને નહીં સાંડલાનો ખર્ચો કાંઈ માથાકૂટે જ નહીં આપણે અને ડાયરેક્ટ તને છે બાપા કે ભૂંડા હાથું નહીં લાગતું મારું યાર. એટલે હાસુ ને તું નથી ભાઈબંધ મારો ભાઈબંધ થઈને તું નથી સમજતો પણ માની હવે પેલા માણસ આ તે જોયું નહીં. હા બોલકોર મારા બાપા ભી મારે અને આલકોર આને શું કીધું ચોખ્ખો શબ્દમાં મને કહીને ગઈ શું કીધું જો મારી આરે લગ્ન ન કર્યા ને એટલે કે હું મરી જાઉં. મને શોખ ન હોય. વાત તારી સાચી છે. હવે આમ એક રીતે જોઈએ ને તો આ પગલું ભરાય નહીં. એટલે હું કંટાળ્યો છું. મારે શું કરવું એમ થાય છે હવે મને નકર હું કૂવા પડીને મરી જાય છે એવું લાગે. ના એવું કાંઈ ન કરાય. હવે છે ને એમ કહે આપણે છે ને એ બંધ થાય છે. એ હું સમજાવવા બધાને માગું છું પણ સમજતા જ નથી. વાત તારી સાચી. આ પાછું યાર કરાય નહીં. આ જો હવે કેવું દુઃખ થાય. ચોખ્ખા શબ્દમાં ઓલીએ કીધું ઘરે જાવ એટલે મારા બા ને મારા બાપા વાય પડી ગયા. પકલા આવો આવો સોમા કાકા આવો બેહો. તું હતી ના સોટી ના આ આઈન પણ નીકળ્યો તો જ મેં લે આટો મારતો પકાને ફાળી ગઈ. પગલા શું તે હાજરી છે બોલો તારો બાપો મારી પાસે આવ્યો હતો દેરવટું વાળેલા તારો શું વાંધો છે. ભાઈ કયો ને કાંઈક સોમા કાકા શું હવે તમે મારી વાત સાંભળો. હા બોલ. મને એને બધી વાત કરી. એના ભાભી રહ્યા એના 35 વર્ષ પક્કા ભાઈના આપણે 25 વર્ષ બરોબર એ હાસું તારો અને માથે 100 છોકરા. એ વાત હાચી પણ મારું શું કહેવાનું છે કે આ જોઈને આપણે દેરવટું વાળે ને તો એટલે છોકરા હસવા જાય મારું કહેવાનું છે. એ બધી વાત તમારી સાચી પણ છે ને આમાં છે ને 3 બહુ બગડે પણ એ તેને પછી છે ને એક છોડી આજે એને પ્રેમ છે હે અને એ છોડી પછી એમ કહે છે આની આજે લગ્ન ન કરું તો મરી જાઉં. હે પગલા તો પછી આ બધી આવી વાત છે. અને છે ને સોમા કાકા બીજી વાત એ કે આને પછી એના ભાઈ બી ગમતા નહીં. એ કરાય અત્યારે
એ વાત તારી હાચી હો. તો પછી આ નો છૂટ્યા મારા ભાઈબંધને તમને કેવું પડ્યું? તો પછી તો પણ તો છે ને હું તારા બાપાને મનાઈ લઉં. આ તો એમ કરો ને તમે બે જાવ ને. આપણે બે જ આવી હા. અને ટીલા કાકાને સમજાય. હા તે હાલ જાય તો આપણે એને સમજાવી અને કહી દેવી બરોબર. એટલે હરખાઈને સમજાવજો. અને જો હું હારે આવીશ ને તો મારી હારે તીખા જ લેશે ઈ. પણ તીખા તે આમ જો શાંતિથી પતાવવાનું વાત હોય હો. આ જાવ તમે બે સમજો તો. હાલ આપણે બે જ આવી અને સમજાઈ જઈએ બરોબર. હાલ. ઓલી આ વાતે કહી દેજો ને હારવાર સમજે તો. હવે તો કાકા. કેવી જ પડશે. હા હાલો કહી દો હો. માવલો મગન નહીં, હા મગનની સોડી. મગનની સોડી. હા હા ટીનાભાઈ, આવ આવ આવ. જરૂર પડે ને તો ફોન કરજો. હું એકલો વાળ બદલતા આવું. એ હા હા. હારું હારું વાંધો ના. ખબર ન હોય ને તમને આ ઉંમરે આવી કેવી ખબર પડશે હવે. અમને ખબર ન હોય ને આ વાત શું હોય એ અમને થોડી ખબર હોય. અરે ક્યાં છો? આ ભાઈ હું રાઈડો રાઈડ પણ આ ગુડા ને આયા આવું હું એમ કહેવાય કે અહીંયા તો મને ખબર પડે તને શરમ જેવો સાંટો છે કે નહીં? શું કરમ હોય એમાં પણ આટલી આ ઉંમરે આ બધું નો હારું લાગે. લટિયા ને પટિયા અને પણ હવે ઈ જ કૂસ લેવી હે કોઈ દી આમ હરખું મને તો કાંઈ ખબર નથી પડતી આને હું કહું લાઈની ને લિપસ્ટિક ને નેણે હવે તો કાળા કરવા માંડી તો દે. બધી કરે બાઈ તો મારો શું આ? મારો તો બહુ બગાડ્યો માં દીકરાએ થઈ. એમાં હું બગડી ગયો તમારો ભાવ બહુ બગડી ગયો. તને લાયક હતો હારી ભેંસ લાયો હતો હારું તો હતું. આ રહ્યું ભેહુને હાસવો મને હાસવો ને ભેહુને હાસવો તમારું સપનું પૂરું થઈ જાય તારામાં ભેંસમાં હું ઘટે છે આમ? કાંઈ ઘટતું નથી ઓલી વાતનું શું કર્યું? કઈ ઓલી વાત ઓલે છોકરા ભણ્યો કે નહીં એ નથી માનતો તો હું શું કરું એને સમજાવીને તો થાકી ગઈ એમ તો મેં ઓલા સોમાને કીધું છે. કીધું મેં કીધું તારું કીધું માનશે. હા તો હારું નહીં મારે માને તો એને હવે આવે તાર ખરા આવે. એટલે એનાથી સમજશે આપણું તો માનતો જ નથી તો શું કરવું આપણે આપણા પેટનો સતે માનતો નહીં. લે હા. ગેલા. કા ટીલા કાકા. આવો લે, આવો, હા આવો. એવા જો આ વાય વાય જા. હા પણ જાઓ તારું મોઢું બતાય માં તું. આને તો લોહી હારું ને. આવો આવો સોમભાઈ આવો. આ ટેકે બે આવો. હા હા આવો સંભાઈ હારું. હા 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 જય શ્રી કૃષ્ણ કેમ છો તમને હારું હાલો. હા વાંધો નહીં હજી બે બેન કે હા તો કેવું તો પડે ને હવે જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ. મજામાં ને? હા મજામાં આ ઈ મજામાં તું સાનમાનો બે. જો આવી જ રાયડું નાખી બધા ઉપર છોકરા ઉપર એ રાયડું નાખીએ ને કા ટીનાભાઈ હો. કેમ કામમાં કા સારું હાલે છે ને? હા હાલ્યા રાખે. રડી જાય છે ને ઘરનું? હો હો હાલ્યા. સોમભાઈ હા બોલ. હું તમને એક વાત કરું. હા, કે. મેં તમને કીધું તું છોકરાને મન્યો કે નહીં? એમાં એવું છે ને કે એના ભાઈ ભીના 35 વરા હા અને ભાઈ પકાના 25 વરા અને માથે 100 છોકરા અને આવું બધું સારું ન લાગે. એટલે ભલા મણા આ ઘરમાં ને ઘરમાં કામ પચી જાતું હોય ને તો સારું. હું એમ કહું છું કોઈ જાતનો ખર્ચો નહીં. નકર 10 લાખ રૂપિયા હોય તાર વહુ આવે. પણ એ તારું કેવું હાસું છે પણ આને એકે મેળ નથી આવે એવું એમ થાય. એમને મારા છોકરાના વહુમાં કઈ ખામી કરી ના ખામી નથી જરાય. એટલે હું કહું છું ભાઈ આ બધું. એના ઓલી વાત કહી ને આમને ભાઈ. પણ ટીલા કાકા એમાં પછી બીજી વાત એક ઈ છે ને કઈ કે જે આપણે ભાઈ પકોડ્યો ને હા એને ભાઈ ઓલો આપણે મગન નો રહ્યો આપણા ગામમાં હા એની છોડી આજે પ્રેમ છે. શાંતિ રાખ શાંતિ રાખ શાંતિ રાખ. આના લખણ જાતા નથી. મને બળતરા થાય છે પછી આને મારી નાખું એમ થાય. હશે પણ હવે છોકરું છે ભલા મને એ અને નો કરવાની કરે છે. બોલો મારે ગામમાં આબરૂ નહીં રહે ક્યાંય. અને ટીલા કાકા જો એની આજે લગ્ન નહીં કરે ને મગન કાકાની છોકરી હારે, તો છે ને પછી એ છે ને મરી જાય છે. આ વાતની મને જરાય ખબર નથી. અત્યારે એને શોખ કર્યો પણ એ વાત ને મને ખબર નથી. મને એ નથી કહ્યું તો બોલ એમાં તને ક્યાંથી કે આવે એટલે એના ટાંટે જ ભાંગી નાખો. એટલું બધું નો ભલા મને તું ઓલું કરી. પણ ટીલા કાકા એ છે ને તમને માવતરને ન કહે. હું એનો ભાઈબંધ છું ને એટલે મને વાત કરે. આ આયો કાળા મોટાનો. હવે છે એને માની જાવ તું. આવું બહુ રખાય નહીં રહી. કેલા હવે તારે માનવું પડે. આપણે જૂની રૂઢી પ્રમાણે નો હલાય. અને આમાં તને ખબર છે ત્રણના ભાવ બગડે એ તને ખબર છે. હા એટલે હવે છે ને તમારે માફ કરી દેવું જોઈએ ઈ ભલે આપને ન કહી શકો પણ અને હવે દોસ્તારને છે ને- તો કીધું ને હવે હું કહું છું હા જે તમે બે કરો એ બરોબર. હા બસ એમ માની જા તો સારું લે. હવે છે ને ટીના કેલો તો માની જશે. આપણે જે આપણે છે ને મગનના ઘેરે જઈને વાત કરી અને બધું ધામધૂમથી પતાઈ દઉં. બરોબર? અને હું કહું છું હા,
કે ભલે લાવતો બરોબર, તમે 2 જણા છો એટલે મારું ઉપાધિ નહીં. મારી ભેગો તો રહેવો જ ન જોઈએ, હું નોખો જ કરી નાખી. એટલે આ ભલામણા સોરું કસોરું થાય કે માવતર કમાવતર ન થાય. આ માવતર તારે કમાવતર હાસવવો પડે. માવતર કમાવતર કરે છે આ. એવું ન બોલાય, આખો હવે આ એકનો એક છે. 5 ગામમાં ટીલો ભાઈ થાય છે, પછી ન થાય. વાત હાસી, પણ ઓલો છોકરો એક તો આપણે વીયો ગયો. હે હા. તમાર એક જ છે, એને તું નહીં હાસવી. હાલો તમે જે કરો હા, બસ બરોબર એમ છે. રાખીને તું રેડી હવે. લાડી ને હા, બીજું હવે છે ને ઓય છત્રી હારી કરવા વાળો પકો, છત્રી હારી કરવા વાળો તોડેલી હોય ભલે ફોડેલી હોય, છત્રી હારી કરું પકો મારું નામ. છત્રી આલો, છત્રી રિપેર કરાવી હોય 16 હરિયાની, 12 હરિયાની, 9 હરિયાની, 7 હરિયાની, 8 હરિયાની, દાના નખાવો, કાગળિયા નખાવો, બધી નખાવો. છત્રી 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 રિપેર કરે. હા ઓરે મારા છત્રી રિપેર કરાવી છે. છત્રી લેતો હું. જો ભાઈ, હા અસર આમ બધું કમ્પ્લીટ છે. આ ઉપરથી તૂટી ગઈ છે, એટલે આમ ગો કાગળ મૂકીને ખાંધો કરવાનો છે. હા વાંધો નહીં. તમારું નામ હું? સગનભાઈ. આ તો કાગડો થઈ ગયો. પણ એ ઉપરથી તૂટી જાય એટલે ખોલ્યું એટલે કાગડો થઈ જાય, એટલે રિપેર કરવાની. હા, એ ઉપરથી રિપેર થઈ જાય પછી ન થાય ને, આ કાગડો થઈ જાય એટલે રિપેર કરવા આપું ભલામણ. ઉભા ઉપરથી આમ પકડાઈ જાય ને પછી હા, અને આ બધું તો કાગડો થઈ ગયો એટલે એક્સ્ટ્રા પૈસા થાય છે હો. એ એક્સ્ટ્રા કેટલા થાય? ઓલું 130 રૂપિયા થાય છે. 130 રૂપિયા. હા હા, પણ પછી લાવીશ કે દીધું. હા, પણ 2-3 દી આવે. 120 આપી દઈશ. હા બસ કાંઈ વાંધો નહીં, પેલી બોણી છે ને. હા હા હા, પણ પ્રમદીપા સંભાળીને લેતો આવજો. હા તો એમાં ન કાંઈ કેવું પડે. હા હા હા, અને બરાબર આમ તો ઉપર આમ મજબૂત નાખજો એટલે આમ કાગડો ન થાય. હજી લગીનમાં મેં જેટલી રિપેર કરીને છત્રીઓ આપી ને, કોઈની ફરિયાદ નહીં થાય હજી. આ બસ ફરિયાદ આવી જ ન જોઈએ તો તારો ધંધો ફૂટફાટ હાલશે. હા, એમાં તમારી પાસે કાગડો થઈ ગયેલી છે. એટલે રિપેર કરાવવાની. કાગડો કાગડો કરો. છત્રી હાલો ભાઈ, છત્રી રિપેર કરાવી. છત્રી રિપેર કરાવી હોય તો ક્યાં ભાગીને જાશ? છત્રી લાય મારી. તમારી છત્રી છે ને, એટલે ક્યાં ગઈ? તમારી છત્રી ઘરે પડી રહી. ઘરે પડે હાસુ બોલે? હા હે હા, કેદું નો તું લઈ જો દેવાય કેમ નથી આવતો? ભૂલાઈ જતું હતું. હા, ખોટા ભૂલા જાય છે. હા એક ઢોલ દે એમને ગાલ ઉપર છત્રી લાય મારી. હાલ અત્યારે હાલ મેક દે સાયકલ બધું મેક દે હાલ. પણ હું તમારી છત્રી ભાઈ દઈ જાય. મારે નથી કરવું. છત્રી લાય કહું તને કહું. કાકા આવી રીતે મરાય નહીં. શું કામ મારો છો પણ બિચારાને? કેદુરો છત્રી લઈ ગયો છે, 12 મહિના થવા આયા. પણ તો પણ તમને દઈ દે છત્રી, એમાં આટલો મારવાનો હોય. પણ કેટલા દી થયા પૂછે તો એને. શું છે એલા છત્રીનું? કેટલે દી છે? કેટલા 12 મહિના નો થવા આયા? આવતા સોમવારે હું રિપેર કરાવવા લઈ ગયો તો. હા, તો દઈ દે તો એલા ટાઈમે છત્રી, માર ન ખાતો. નાના ગરીબ પણ આ માણસ, બીજું ચોમાસું આવ્યું. પણ નાના માણાને એમ કાકા મરાય નહીં, મગજથી કામ લેવાય. પણ તો દઈ દેવાય કે ન દઈ દેવાય? ઈ વાત તમારી હાથ. એલા દઈ દેતો હોય તો ટાઈમે રિપેર કરવા દેતો, તુંય કઈ ઓછો નથી. ઈ જ લાગણો છો. 2 દી પછી હું દઈ જઈશ. બે દી પછી દઈ દેશ? હા હા, હારું તમે કીધું એટલે હો જાવ દઉં છું. ના નકર ના, આજ છે ને એનો વારો જ પાડી દેવાનો હતો હરખી તમે રીતે. જવા દો. 2 દી પછી તમારા ઘરે તમારી છત્રી હશે. આવી જશે? હા તો જાવ ચાલ. હાલ મારા ઘરે આમ એક છત્રી રિપેર કરવાની છે. તમારે હા હાલો. હા, તો હાલ આમ લઈ લે સાયકલ, અને મારી પાસે દઈ જાજો. બીજા ઘોડે નહીં કરતો. અહીંયા હેલો, મારું ઘર અહીંયા છે. હું તો જો ક્યારની રાત જોતી. એલા સાયકલ બહાર રાખને, અહીંયા ન્યા અંદર ક્યાં નાખ? તમે કીધું મારું ઘર છે આ મંદિર. એ ઘરમાં સાયકલ રાખવાની. આ ભૂલ થઈ ગઈ બેન. કાગડો નથી ને? કાગડો થોડો હોય. હા હાલો હાલો. કાગડો નથી એટલે કાગડો છત્રી છે. આ જો આ રહી ને, હા આવી નથી ને? હવે છત્રીમાં મને ખબર નથી પડતી કે આના પછી 30 રૂપિયા એક્સ્ટ્રા થાય એટલે. એવી તો નથી, પણ તોય તમે જોઈ લ્યો કેવી છે મારા.
કેટલા થશે? લાલ લાગી જાહે. બેન જોવું પડે, પછી આ કાંઈક તૂટી ગયું હોય ને પછી કાંઈક નવું નાખવાનું થયું તમે ચોક લેવા ભાઈ શું કર્યું? જોઈ લીધી ને કેટલા પૈસા થાય? હાથાના થાય છે 150 રૂપિયા અને આ ટૂંકક ટીપક કરીને તરી ચાલી એના 190 રૂપિયા. કાંઈ વાંધો નહીં, કેદી લેતો આવીશ? હે આ 2 દી પછી આવું ને એટલે તમને દઈ જાય. ભલે ભલે જા તું તારે આવ ને ત્યારે પૈસા લઈ જાજે ને દઈ જાજે. હા હવે માર ખાપીનો નહીં, હફણો રહેજે. છત્રી હમે કરાવી લો છત્રી. કેમ આપી ગયા? તમે ઊભા ન રહ્યા એટલે તમારી વાહે દોડતી હતી. મને એમ કે મારો કાળો કૂતરો દોડે હું કૂતરું લાગુ છું તમને? તો મને એવું લાગ્યું એટલે મેં તો દબાવી. મારે છત્રી રિપેર કરાવી છે, તમે ઊભા રહો, હું લેતી આવું. ના ના લેવા નથી જવું, 2 દી પછી આવું ને તારે આપજો. હવે જો આ બધી છત્રી રિપેર કરીને દેવા આવું ને ત્યારે તમારી છત્રી લઈ જાય. લેવા દે ને મારી એક છત્રી. પણ ને આ બધી કેટલી છત્રી થઈ ગઈ. છત્રી રિપેર કરાવી લો છત્રી. આવ્યો લાગે છત્રી હા એટલે આપણી છત્રી થઈ ગઈ. હા હો તમારી છત્રી થઈ ગઈ. લે મારો ઉતાવળ છે સર. શેઠ પાણી પાવ ને. હાલ તો પૈસા કેટલા દેવાના છે? 120. હા 120. હાલ પાણી પાઈ દો ને પૈસા દેજો. मेरे छतरी के नीचे आ जा तू शीतल खड़े तो भीगे भीगे. એલા ઉભો રહે. હું ગાસ હે આહુ ગાસ હે બધાય તારા જેવા સમજો. અબે મારા માં હું છું? અબે તમે એ બાપા ઉતર નીચે ઉતર. પણ તું મને કાઢી ન નીચે ઉતર. ઉતરું બે ઉતરું ઉતર ઉતર. તારી છત્રીની 1 2 ને 3. એ બાપા મને ઓલે બોલ બેન આ ગીત ગાસ અપલખા અમથા ઓલા કાકા નહીં મારતા હોય બિચારા હાચા છે અને હું તારું તાણી અને તને બચાવવા ગઈ બિચારા ગરીબ માણાને મરાય નહીં. આજે પડો છો. મારું નામ લે બસ બેન તમે મારો છો હું લેવા ઈ તો છો. હું ગાતો તો ગાતો. मेरे छतरी के नीचे आ जा तू शीतल खड़ी तू भीगे भीगे. પોલીસ બાપા હું પણ શીતલ નું નામ લીધું મેં. તને ખબર છે કોનું નામ છે? કોનું તારી ઓકાત જોઈ છે તે? કોનું નામ છે? મારું નામ લઈને બોલતો હતો. આમ જો મને ખબર હોત ને તો બહુ ગીત જ ન ગાત. ગાઈસ કોઈ દી કોઈ ન ગાત. આમ તોય તું અપલખણી નો છો. તારા લખણ દેખાડી જ આવે છે બહાર. ઓલા કાકા બિચારા ગઈઠા અને એની યાર હું બોલી તારા માટે. તું ઈ જ લાગણો છે. સાંભળી લે. આજ પછી આ શેરીમાં ક્યાંય છત્રી વેચવા નીકળતો નહીં અને હમી કરવાય ન નીકળતો. બાકી આ ટાટિયારિયા ને ઈ ભાંગી જાય. એ છત્રી રહી ને એ તમારી જ છે. 140 રૂપિયા આપી દો. હજી 140 જોઈશ. 140 જોઈશ તારે. પણ આ રિપેર કરી એની મજૂરી દઈ વયો જા નેતર સાયકલ હોતો અહીં મૂકી દે. આખી જિંદગી કામ કરાવી. જાઉં છું બેન. આમ આંતર તો રહેવું મારે અહીં તો રાખવું પડે. વયો જા. તમે આમ યા ગાવ તારી હાથ પેઢી રહી ને ઈ હજી અહીં કામ કરશે. સમજી ગયો? હા બેન હા અને અહીં નીકળતો નહીં હો બીજી વાર. 140 દો. હજી 140 જોઈશે તારે. બેન જાઓ બેન મારો વયો જા. પીસા ફેરવી નાખ તમારા પીસા. હું કહું 100 રૂપિયા તો દો. વયો જા દેખાતો નહીં. મારું બેટું મોડું થઈ ગયું. બહાર ગામ જવાનું વરસાદ આવે એવું છે પણ વાંધો નહીં. છત્રી તો રિપેર થઈ ગઈ છે. છત્રી હવે લેવું તો સારું કર્યું રિપેર થઈ ગઈ. છત્રી લઈને જવું પડશે. એટલે પણ આ તો હાથા વિનાની ભટકાવી ગયો. આ મારી છત્રી જ નથી. હજી આઘો નહીં ગયો. હાલ હાલ ગોતવો પડશે હવે એને. એલા
પાછું મને એવું લાગ્યું કાલે કૂતરી વાહે દોડતી હતી એટલે મેં દબાવી. હું તમને કૂતરી લાગુ છું? મને જેવું લાગે ને કાંક કોક બોલતું હતું એટલે. આજ તો મારી છત્રી લેતા જશો ને? છત્રી રૂપ ને હજી જો આ એક રિપેર કરવાની છે. પણ લેતી આવું લેતા જાવ તમે. હવે એમ રાખો ને 3 દી પછી આપજો. પણ આમ ને આમ સોમાસું આ વ્યુ જશે પછી મારે છત્રી રિપેર કરીને શું કરવી છે? લેતા જાવ ને મારી એક છત્રી. પણ ને આ બધી કેટલી છત્રીઓ થઈ ગઈ. મારો બેટાનો આખા ગામમાં ગોતો પણ જડ્યો નહીં, વયો ગયો લાગે છે. પણ વાંધો નહીં, 1-2 દી પછી આવશે તો ખરો. અરે આવતો લાગે છે. એ ઉભો રે છત્રી વાળા ભાઈ, ઉભો રે. મારી છત્રી તું દઈ ગયો ને? હા મેં તને શું કરવા દીધી હતી? શું કરવા દીધી હતી? આ થીગડું મારવાના હમી કરવા. આ થીગડું મારવાનું હમી કરવા? હા તો અહીંનો હાથો ક્યાં ગયો? એટલે આની છત્રી તો હતી હાથા વાળી હો. હા તારે એ જ કહું છું. અને ઓલીને હાથો નાખવાનો હતો. એ કોને નાખવાનો હતો? એટલે શીતલ ને. તો ન્યા તે આપી દીધેલી. એમ કરો હાલો ના બદલાઈ આવજો. હું બદલાવા જાઉં? બદલી દેશે જાવ એ આપી હાલ સાયકલ પાછી વાત. એમ આ મૂક દે એની મૂક દે સાયકલ પાછી. સમજો તમે બદલાઈ લેજો, મારે ના દેખાવું. ના પણ મેં એને થોડીક આપી છે. હાલ તો પાછો હોય હાલ. તને હું એની બીક લાગે છે? પૈસા મારે મોડું થાય છે. આમ જો વરસાદ જો ચડ્યો છે. એ થોડીક ઉતાવળી આંકજે, પેડલ વધારે મારજે. તને એની બીક લાગે છે? ત્યાં બહુ મોટું જોખમ છે. ઈ ગમે હોય તો તારે ધ્યાન રાખવું પડે ને. કોકની છત્રી કોકને દઈ દે જોખમ જ થાય ને. હું પણ એટલે છત્રી વાળા એટલે લાવ્યો છત્રી મારી. તમારો મારી છત્રી લાવ્યો એમ કહું છું. ભૂલાઈ ગઈ. કેટલા દી થયા? ભણું છું 2 દિવસ થઈ ગયા. તે તને કીધું હતું 2 દિવસ દઈ દે છે. આલચર આવું ને એટલે લેતા આવીશ. ના છત્રી લાય. મગનભાઈ તમારે ગોટાળો થયો છે? મારી છત્રી લઈને આવ્યો. કેટલા દિવસ થી ને હશે? એ બીજા ગ્રાહક ની છે. એ તાન છે દીધા. લે તો સાયકલ પકડો છગનભાઈ. હાલે અરે ભાઈ અમારી છત્રી સમજો તમે ઉભા રહ્યો. છત્રી આપી દો ને. તારા છે ને બીજી દેવે દઈ દીધી ભાઈ. પણ આ ઓલા ગ્રાહક ની છે, હું તમને બીજી આપી દઈશ. તારે જે કરવું એ કરી જા ભાઈ. આ છત્રી જો ને. પણ તને કીધું કે નહીં નથી દેવી છત્રી. છત્રી આ ખેડૂતનું વાટ દઈ દો ને. નીકળ એમ કીધું તને. હું આમ જો આ જમણે જઈને તમને દઈ જાય. દાવદાન વધારે કરવો હવે. જોયું સગનભાઈ કેવું મારી હવે આમ જો થાય છે. કેવા માણસો છે, કેવું કરે છે. હાલ સાયકલ લઈ લેલી મારી છત્રી નું કરે હાલ. ઓલે બીજા ગ્રાહક ની હતી બોલો લઈ ગયા. પણ ત્યાં ગોટાળો કરી તો લઈ જાય. હાલ હવે મારી છત્રી મને અપાઈ દે. હાલ પાછું હજી તારું મોડું થાય છે. હાલ હું કહું મારા ખાतिर આમ જો તમારા પૈસા પાછા આપી દો. ના રે નહીં, મારે ઓલા જેવું થાય. પછી છત્રી વાળા મને ભાડે તા કે મારી છે એટલે મારી પાસેથી લઈ જાય. મારે એવું કાંઈ નથી કરવું અને મારે હાથાવીને લઈને ફરવું. હાલ તું સાનો માનો હાલ સાયકલ લે. અત્યાર સુધી સાયકલ મારી પાસે ચલાવી. સમજો ને યાર. તું સમજ હાલ. એક ફેર ના એક ફેર એકય ફેરી નહીં, અડધી ફેરી નહીં. હાલ આજનો દી આમ તો મારા બહુ વહમો પડશે હો. અહીં હોમો થાય એ તો બધાને થાય. હારા મોડા આવતા હોય દિવસો. હાલ એક ફેર જાતો કરો. એ પણ છત્રી આપી દે તો એક ફેરી હું ઠામુક જ આવવા જેવો છે. નહીં માને આ ભંગીને જ માનશે એવું લાગે છે. હાલ ક્યાં રહેશે? આ ઘર જો આ જો ને ઈ. હું કહું તમે સાયકલ પકડી રાખજો ઘડી. કા હા મારે અંદર જવું પડશે બોલાવા. પકડો. પણ ઘોડી નથી, ઘોડી ચડાવી જા ને. હા છે હો. બોલો આજ તો બધું ભૂલાઈ જાય છે. આ ચડાય ઘોડી. હાલ તમે ઉભા રહ્યો જાતા હું. ઉભો છો ને છત્રી લીધી આવીને મારે ક્યાં જવું છે? છે કોઈ શીતલબેન? કે શીતલબેન? એલા તું પાછો આવી ગયો. એટલે પણ તું કેટલો નથી પાડી મેં. એટલે પણ તમે આવ્યો. એટલે પણ તું કેમ દેવો છે ને? તમે એની છત્રી બદલી લો. જો એને મારી છત્રી બદલાઈ ગઈ છે. મોટા આટલો માર્યો તોય અહીંયા પાછો આવ્યો અને આ કોને ઉપાડી આવ્યો? હા મારી છત્રી આઈને દઈ દીધી છે એમ કે છે. શીતલબેન ને દીધી છે કઈ છત્રી? છત્રી ઓલી રિપેર કરવા આપી હતી.
ઈ છત્રી તો મારી જ છે. ઉભો રહી, લઈ આવો. આ બતાવો. આ છત્રી મારી જ છે. મેં પાક્કું ને પાક્કું જોયું તું, બરોબર? અને એમાં મેં દાંડલો નાખવા દીધી હતી. આ દાંડલા વાળી છત્રી મારી જ છે. પણ મને જોવા અને મારી છત્રી ઓળખવામાં હું કોઈ દી ભૂલ ન કરું. પણ તમારી વાત હું ના લેજો, પણ મને જોવા તો દો. લ્યો, જોઈ લ્યો. આ હાથાવાળી અને આ માથે જે ઠીકડું મારવા મેં તને કીધું તું. કીધું તું આ તો છત્રી કોની છે? આ તમારી છે. આ હાથો મારે હતો ને, હા હતો. એમની છત્રી કઈ છે? આ તમારી છત્રી આ હતી. હા ઈ મારી છત્રી હોય જ નહીં, મારી છત્રી આ જ હોય. જો હવે મને આ મારી છત્રી તો અપાવી દે, બેન ને ક્યાંક આપી દે, એટલે હું મારા ઈ રસ્તે. વાત તો ભૂલી જ જાવ. આ છત્રી તો મારી જ છે. છત્રી તો આજે નહીં મળે ને કાલે નહીં મળે. બેન દઈ દો ને. ના, છત્રી નહીં દઉં. હવે તું ગમે એમ કર, મને મારી છત્રી આપી દે. નવી લાવી દો, નવી. નવી મારે નહીં જોઈતી, મારી ઈ છત્રી જોઈ. એટલે હું તારી જૂની છત્રીમાં સિક્કા ઠોચ્યા છે, નવી લાવી દઉં રહીને એમ કે. હવે સિક્કાનો દીકરો થાસ, મારે મારી છત્રી જોઈ, નકર ગળું દેવી દઈશ. એ ભાઈ મરી જાય તાર જે કરવું હોય તારા ઘર આગળ કર, અહીંયા નહીં. આ બેન હું તમારી હારે વાત નથી કરતો. હું આને મારી છત્રી બદલાની જ કેમ એમ એ તમે બે ગમે સમજો. મારે હું તારી પાસે છત્રી લઉં. બેન શું છે? છત્રી આપી દે ને. અરે એલા મારી છત્રી છે, કેવી રીતે આપું? આ બેન એલા એલા પણ પગ મૂકી દે, પગ મૂકી દે. છત્રી દઈ દે. એ બેન સમજો. આ બેન એલા પડી જાય છે, હાડકા બાટકા ભાંગી દે. ઉભો થા, મૂકી દે. બેન છત્રી દઈ દો ને. છત્રી હું કામ એમ દઉં? મારી છત્રી તોડી દઉં? સમજો મારે નાના નાના 3 છોકરા છે, અને ઓલા આખલા જેવા દઈ દે ને. તો આખલા જેવો કોને કે? આખલા જેવો કે હું તને આખલો લાગુ છું? બેન જશે. આ બેન બસાય. એલા તારે જે કરવું હોય તારા ઘરે કર. કીધું ને મારા આંગણે કાઈ નહીં. તો એને કે મારી છત્રી આપી દે. છેટાવ છેટો ઉભો રે. એને કે મારી છત્રી આપી દે. એક છત્રી માટે તું આનો જીવ લઈ લઈશ? વયો જાય જેલમાં, આખી જિંદગી કી બહાર નહીં નીકળ. ઈ જે થવું હોય થાય. બેન નાના નાના મારે 3 છોકરા, કોણ હાસવશે પછી? કોણ હાચવશે? એટલે તું હાચવ, અમે હાચવી. આપણે હું જીવતો રથ હાસવું. હવે આ તમે બે ત્રણ ટાળી દો પછી શું મારે કરવું? હાલે હું કઈ તારા જેવી નથી. દઈ દે છત્રી. મારું દિલ તો બહુ મોટું છે, દરિયા જેવું. આલો તારું આલો તમારું બ્રહ્માસ્ત્ર. આ રિપેર તો કર્યું નથી, ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું. ઠીક છે, હવે લઈ લઉં છું. હવે બીજી વાર ધ્યાન રાખજો. અને મેં પૈસા આપ્યા તે આલો નથી જોતા પૈસા. રાખ. હું કઈ તારી જેવો ભાઈ પૈસા લઉં એવો માણા નથી હું. હાલે કોને જોઈને ટોન મારસ? આને હાલ કહું તો છું. કાને આમ. એ બેન તારી હારે વાત નથી કરતો, હું આને કહું છું. મને ખબર છે, હમણાં મેં કીધું એટલે. તે છત્રી રિપેર કરો, તું લેવા આવી. વયો જા, કીધું ને. વયો જાય. એ જા. ગાડિયા જાડીઓ ક્યાં તારા ઘરે ખાવા બમ્પર આવ્યો હતો? જેવા. તારા ઘરે ક્યાં ખાવા આવ્યો હતો? તારા જેવા ને દવે નહીં માર ઘરે ખાવા. નીકળ આમ. અને એલા બીજી વાર કોઈની છત્રી લઈ આવ ને તો ધ્યાન રાખજે, જેની હોય ને એને જ દેવાની. અને મારી છત્રી હતી તોય ઓલો લઈ ગયો. મારી છે કે નથી તારી આગળ? એલા મારી છત્રી માંગી તો કાંઈ જવાબ ન આપ્યો ને છત્રી લેતો ગયો. હાથાવાળી ગઈ ને વગર હાથાની ગઈ. કોઈ એરી જવા દે ને. પણ કેવો હતો, કેટલો માર્યો લાયો. હા નકટીનો છે. આવા એમ કરતા નો ધંધો કરતા હોય.